બોડેલીમાં હરખલી કોતરનો પ્રશ્ન બન્યો ગંભીર. ગંદકી અને તૂટી ગયેલ નાળાને લઈને રહેવાસીઓ દ્વારા તત્કાલિક કામગીરી કરવાની ઉઠી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. બોડેલી નગરપાલિકા ઢોકલિયા વિસ્તારમાંથી પસાર થતી હરખલી કોતર હાલ ગંભીર સમસ્યાનું કેન્દ્ર બની ગયું છે. કોતરની આસપાસ આવેલ રજાનગર, વર્ધમાનનગર, દિવાનફળિયા વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ ગંદકી અને તૂટી ગયેલ નાળાના કારણે ભારે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારો વચ્ચે અવરજવર માટે બનાવવામાં આવેલ આશરે 5 ફૂટ પહોળું આરસીસી નાળું 2022 દરમિયાન ચોમાસામાં ભારે વરસાદના કારણે તૂટી ગયું હતું. આ ઘટના બાદ આજ દિન સુધી આ નાળું પુનઃનિર્માણ ન થતાં સ્થાનિકોને, ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે હરખલી કોતર યોગ્ય આયોજન સાથે પહોળું અને મજબૂત નાળું બનાવવામાં આવે તો જ 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અવરજવર સરળ બની શકે, રજાનગર સહિતના વિસ્તારોને મોટી રાહત મળી શકે. આ ઉપરાંત હરખલી કોતરમાં વર્ષભર ગંદકી જામી રહેતી હોવાથી આસપાસના રહેવાસીઓ દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી ભારે પરેશાન છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સતત વર્તાઈ રહે છે. આ સમસ્યાને લઈને વિસ્તારના રહેવાસીઓએ નવનિર્મિત બોડેલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને અપીલ કરી છે કે ચોમાસું નજીક હોવાને કારણે તાત્કાલિક આ પ્રશ્નને પ્રાથમિકતા આપી ઉકેલ લાવવામાં આવે, જેથી લોકોને સરળ અને સુરક્ષિત અવરજવર તેમજ સ્વસ્થ પર્યાવરણ મળી રહે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. ઢોકલિયા ગામની અંદરથી પસાર થતી આ હરખલી કોતર વર્ષો જૂનો આ પ્રશ્ન છે અહીંના સ્થાનિક લોકોનો. અવારનવાર ચોમાસામાં દરેક વખતે અહીંયા આગળ પાણી ભરાઈ જાય. પાણીની સૌથી મોટી સમસ્યા છે. બહુ મોટી સમસ્યાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે. આગળ ડુંગરોના 7 ગામોથી વધુ ગામોમાંથી થઈને પસાર થતી આ કોતર બધા પાણીનો ભરાવો અહીંયા આગળ થાય છે. અમારી તંત્રને માંગણી એવી છે કે ટોકરવા ગામ પાસેથી આને ડાયવર્ટ કરવામાં આવે તો ચોમાસામાં અમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ના પડે. બીજો પ્રશ્ન અહીંયા આગળ એ કહ્યો છે કે હેવી લાઈન જાય છે. અમારા રહેણાંક વિસ્તારની અંદરથી લોકોના ઘરો ઉપરથી હેવી લાઈન જાય છે, 1200 વોલ્ટ હેવી જેવું છે કંઈક. એના માટે પણ અમે પંચાયત સ્તરેથી રજૂઆત કરી, જીઈબીમાં રજૂઆત કરી, દરેક જગ્યાએ લાગતા અધિકારીઓના વિભાગોમાં રજૂઆતો કરી, પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ નહીં આવ્યું. તો શું તંત્ર રાહ જુએ છે કોઈ ઘટના ઘટી જાય પછી કોઈ કામગીરી કરવાની? તો આ વિસ્તાર ભારતમાં નથી, ગુજરાતમાં નથી. શું આ વિસ્તારના લોકો દેશના નાગરિક નથી કે ગુજરાતના નાગરિક નથી? સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે દરેક ઘરવાળા ઘરવેરા, નલવેરા, લાઇટ બિલ બધા જ ભરતા વેરા છે. અહીંયા કોઈ અત્યારે કોઈ ઉદ્યોગપતિ, કોઈ નેતાનું મકાન હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થતું. છેલ્લા 3 વર્ષથી આ ગ્રીપ તૂટેલી હાલતમાં છે. લોકો અહીંયાથી પસાર થાય એટલે એમના પગોમાં કાચ વાગે, ખીલા વાગે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. તો આ ગરીબ લોકોનો વિસ્તાર છે એટલે અહીંયા સરકારશ્રીની યોજનાનો લાભ નથી પહોંચતો. અમારી આ નગરપાલિકા જે નવરચિત નગરપાલિકા છે, 26 તારીખે જેની ચૂંટણી થવા જઈ રહી છે, નવું જે બોર્ડ આવે એનાથી અમે આ એક જ આશા રાખીએ છીએ કે તમે બીજા કોઈ કામ કરો કે ના કરો પણ અમારા વિસ્તારનું આ કામ કરો. અને જે બી કોઈ 4 કોર્પોરેટર ચૂંટાઈને આવશે એમની સાથે અમે કરાર કરીશું કે પહેલા આ કામને પ્રાથમિકતા આપવી પછી જ બીજા કામોને હાથ પર લેજો. એમાં અમારા ઢોકળિયા ગ્રામ પંચાયતમાં પંચાયત લેવલ હતી જ્યારે મહેશભાઈ સરપંચ હતા ત્યારે ગામના દરેક કામો થયેલા જ છે. એક આ પ્રશ્ન છે, આ મોટો પ્રોજેક્ટ છે એના કારણે આ અટકેલું છે. તો આ વસ્તુનું નિરાકરણ આવે એવું અમે બાંહેધરી 4 કોર્પોરેટરો પાસેથી લઈશું, પછી જ બીજા કોઈ કામ હાથ પર લેવડાવવાની વાત કરીશું. હા, જો અમે એવું કહેવા માંગીએ છીએ કે નારું આખો પુલ બનાવવાનો છે. પુલના માટે અમારે બધી સગવડ તમે કહેતા હોય તો અમે કરી શકશું. અમારે જે વોટિંગ આવશે વોટિંગ વાળાને આપશું, જે કામ પૂરું કરશે એને અમે વોટિંગ આપવાના છે. અને અમારું નારું મોટું બનાવવાનું છે. પોરાસમાં તકલીફ છોકરાઓને પડે છે, સ્કૂલ વાળા છોકરા જાય છે આવે છે અને બધા બૈરા પાછળ છે એમને તકલીફ પડે છે. એટલે અમે તમને એટલી માંગણી કર કે કોઈ બી આવો વોટિંગમાં પણ અમારે વોટિંગ આપવાના જ છે તમને, પણ અમારા કામ કર્યા પછી તમારું કામ. અને ચોમાસામાં બહુ તકલીફ પડે છે, જે પાણી ભરાય એટલે પબ્લિક છે ને બિચારી કઈ દોડી શકે ના. આ પાણીનો જ ભરાવા થઈ તો રોડ ઉપર દોડવું પડે, આ ખેતરો કૂદીને જવું પડે છે. એવો અમારે કહેવાનું છે, બીજું કાંઈ નહીં કહેવાનું, બસ આટલી જ છે. આટલી અમારી માંગણી છે તમારા પાસે.
અમારે આ ચોમાસામાં દર ચોમાસામાં મને બીક બેસી ગઈ છે. આ નારું જોયું કે કોઈ એનો નિકાલ થતો નહીં. હવે એવા ઉમેદવારને અમારે વોટ આપવાનો છે કે આ નારાનો નિકાલ લાવે. અમારે અહીંયા મચ્છરો, છોકરોની બીક, છોકરું રમતું રમતું પડી જાય અને મચ્છરોને અમારે બહુ બીક છે. છોકરો નિહાળ આવે છે એની બીક છે કે છોકરા પડતા પડતા ગીચડ વાળા પણ નિશાળે જાય. નિશાળ ના જાય તો છોકરો સાહેબ વળે. અમારા નારાનો નિકાલ કરવાનો. કેટલા સમયથી આ તમારા 2022 નું તૂટ્યું છે નારું. આ 2026 ચાલે છે. 4 વર્ષ થાય ના. હજુ તો કલેક્ટર સાહેબ આવે છે, બહારના મીડિયા વાળા આવે છે, બધા જોઈને જાય છે પણ કોઈ એનો નિકાલ લાવતા નહીં. હા ભાઈ થઈ જશે પણ હજુ તો એનો નિકાલ લાવે નહીં. 4 વર્ષ થયા.